નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 3માં રીડ 1 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આ પ્રોઝ આપણે જોઈશું. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે કે મહિલાઓ અને ફોરેસ્ટ્રીનો અર્થ થાય છે વન સંવર્ધન. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. શરૂઆતથી જ કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલો એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં સિગ્નિફિકન્ટ રોલ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇનફેક્ટ હકીકતમાં તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ્સ વિલેજ. હકીકતમાં તો આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for cropland. લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ત્યારબાદ ઉપજાઉ જમીનોમાં પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide a large supply of fruit, edible nuts, fiber and herbs for local consumption. જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકા મેવા, રેસા તથા ઔષધિઓ પૂરી પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lays the slope of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે તે પાણીના પ્રવાહને જંગલો અવરોધે છે. This creates a spring and overflowing stream which are the water for the mountain people and their animals during the hot summer months. આથી સતત જે વહેતા ઝરણા પેદા થાય છે જે ઉનાળા મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ અગત્યના બની જાય છે. મિત્રો, દર વર્ષે ચોમાસાનું પાણી જોરદાર પ્રવાહે મોસમી વરસાદ જે પર્વતીય વિસ્તારોનું ધોવાણ કરે છે તે પાણીના પ્રવાહને જંગલો અવરોધે છે, રોકે છે. આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે જે ઉનાળાના સમયમાં પર્વતીય વિસ્તારના લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ અગત્યના બની જાય છે. For many years, however, the large area of this rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોત ઘણા વિસ્તારોમાં નાશ પામતા રહ્યા છે. For example, the forest of Tehri Garhwal were exploited to supply their timber for expanding railway network in the plains. મિત્રો, ઘણા વર્ષથી આ સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોતનો વિસ્તાર નાશ થઈ રહ્યો છે. મેદાન પ્રદેશમાં રેલવેની
ઝાડ વિસ્તારમાં ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવે છે. European in Missouri wanted a cultivated of new food crop like potatoes, leading to large-scale clearing of mixed oak forest. મૈસૂરમાં યુરોપીય લોકોએ બટાકા જેવા નવા ખાદ્ય પાકોના ઉત્પાદન માટે બટાકાની ખેતી કરવા માટે ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે નાશ કર્યું હતું. There was a clearly contradiction between the village people's basic needs and the requirement of state of own money. મિત્રો, આ જોવા મળે છે કે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોની નાના પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે વિરોધાભાસ વિસંગતિ જોવા મળે છે. In 1930, the people of Tehri Garhwal was begun a non-corruption movement called a Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to oppressive forest law. 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી. In that year, a large number of people were killed in Tehri by the armed force of the Kingdom of Tehri Garhwal when they formed a protest meeting against the official forest policy. ટિલરીમાં તે જ વર્ષે જ્યારે લોકોએ જંગલો કાપવાની નીતિ સામે વિરોધ સભા ભરી ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું ધ્યાનમાં આવે છે? There are some men, women and children embracing the tree. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને પાદ ભીડી ઊભેલા છે. મિત્રો, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો. પાદ ભીડીને ઊભા છે ને. આગળ જઈશું. The two men are with swords in their hand. The two men are with swords in their hand. બે પુરુષોના હાથમાં કરવત છે. They want to cut down the tree, but the people are protecting them. મિત્રો, આ જે પુરુષો છે તે ઝાડવા કાપવા માંગે છે, પણ લોકો તેમને કાપવા માટે ના પાડે છે, વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the tree as they are emotionally attached to them. એ લોકો વૃક્ષ સાથે ભાવનાત્મક સંબંધ હોય તેવી રીતે જોડાયેલા હોવાથી તેઓ જે વૃક્ષ કાપનારાઓ છે તેમને વૃક્ષને હાનિ પહોંચાડવા, એટલે કે આ જે કાપનારાઓ છે તે વૃક્ષને હાનિ પહોંચાડે તે માટે તેઓ ના પાડે છે. It was a Chipko movement to save the forest. આ જંગલોને બચાવવાની ચિપકો ચળવળ હતી. The movement saved the green forest and protect the environment. શું કહ્યું છે કે આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા. A post-independence Chipko
Hug a Tree movement has grown out of the Satyagraha movement, in which the village people have actually put their bodies around tree to stop them from being felled. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્ર બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકોએ વૃક્ષોને કાપતા અટકાવવા તેમના શરીરને વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. This grassroots struggle against a commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોના વ્યાવસાયિક વૃક્ષો કાપવાનો વિરોધ કરવા માટેની પાયાની ચળવળ સરકારને તેમની વ્યૂહરચના, જે વૃક્ષો કાપીને ખેતરો બનાવવાના છે, એટલે કે તેમાંથી પૈસા મેળવવા માટેની તેમની કોઈ વ્યૂહરચના હશે, તે વ્યૂહરચના ફરીથી પુનઃ વિચાર કરવા માટે મજબૂર કર્યા. Commercial felling, in fact, is now banned above a height of 1000 meters, but there are a large area of degraded forest, and the forest department has failed to reforest them. મિત્રો, હકીકતમાં વ્યવસાયિક વૃક્ષો છેદન 1000 મીટરની ઊંચાઈ ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યું, એટલે કે જે વૃક્ષની ઊંચાઈ 1000 મીટર ઊંચી હશે તેને કાપી ન શકાશે, પરંતુ નાશ પામેલા જંગલ વિસ્તારોમાં ઘણા મોટા છે, એટલે કે જ્યાં જંગલોનો નાશ થયો છે, વૃક્ષોનો નાશ થયો છે, તેવા ઘણા મોટા વિસ્તારો છે, અને જંગલ ખાતું જે વૃક્ષો નાશ પામ્યા છે તેમનું ફરીથી વૃક્ષારોપણ એટલે કે પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. પરિણામે there is now a severe scarcity of animal fodder and domestic food and acute water shortage. પરિણામે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ. Women suffer most. In many parts of the hill, women now have to work all day to collect the daily requirement of fodder, fuel and water. સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે. પર્વતીય વિસ્તારના ઘણા મોટા ભાગમાં સ્ત્રીઓ રોજિંદી જરૂરિયાતો, ઘાસચારો, બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડે છે. Inspired the Chipko movement, the villager women have now started to manage and protect local forests to ensure their regeneration. ચિપકો ચળવળથી પ્રેરાઈને જંગલોનું પુનર્જીવન, વૃક્ષારોપણ સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. Under the leadership of Shiv Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slope of Himalayas. મિત્રો, ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના જે ઢોળાવવાળા પ્રદેશ પર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. Forests that lie on the slopes of Himalaya. In this movement, the tree lovers used to embrace the tree to save them from being cut. It was popularly
નો એઝ ધ ચિપકો મુવમેન્ટ. આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને ભાત ભરી લેતા હતા. આ ચળવળ ચિપકો ચળવળ નામે પ્રખ્યાત બની. કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. Our constitutions now read, it is every citizen as a fundamental duty to conserve and thereby improve forest, lake, river environment along with wildlife, and also to have a compensation toward organism. જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. આપણા બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરી જંગલો, સરોવર, નદી તથા વન્યજીવો સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કંગાળ, a village of 200 families, lie at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forestry. 200 મીટર ઊંચાઈએ બસો કુટુંબ ધરાવતું કંગાળ નામનું ગામ વસેલું છે. તેઓ સ્થાનિક લોકોએ જે રીતે પોતાના નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. By 1977, the forest of Kangada has already become degraded. In that year, however, the forest department decided to validate the villager movement who had to walk long distance for fodder and water were determined to save the last patch of tree. The men of Kangada though were offered work by the forest department to fell the tree. As a result, there was a conflict between village men and women. મિત્રો 1977ના વર્ષમાં તે જ વર્ષમાં જંગલ ખાતાએ જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું. જંગલ ખાતું કંગાળ ગામના પુરુષોને વૃક્ષો કાપવા નોકરી રાખ્યા હતા. છતાંય તે ગામની સ્ત્રીઓએ તેમને બળતણ, ઘાસચારા અને પાણી માટે દૂરના અંતરે જવું પડતું હતું. તેમણે અંતિમ વૃક્ષોને બચાવવાનો સંકલ્પ લીધો. પરિણામે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયા.